નમસ્કાર, ગુડ મોર્નિંગ. ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. બુલેટિનની શરૂઆત કરીએ તો ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શન પહેલા રૂપાલાને રાહત પ્રાપ્ત થઈ છે. વિહળધામના મહંત શક્તિધામના ગાદીપતિના આશીર્વાદ મળ્યા છે. તો શક્તિધામ બલિયાવડના દેવલાઈએ રૂપાલાને આશીર્વાદ આપ્યા છે. મહંત નિર્મળાબા તેમજ મહંત ભૈલુ બાપુ દેવલાઈના રૂપાલાને આશીર્વાદ મળ્યા છે. તો કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે પાળિયાદનું વિહળધામ, જ્યારે શક્તિધામ પણ છે કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર. ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શન પહેલા રૂપાલાને મોટી રાહત પ્રાપ્ત થઈ છે. તો ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શન પહેલા પરસોત્તમ રૂપાલાને આશીર્વાદ મળ્યા છે. મહંત દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા છે. તો પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને જે સંમેલન કરવામાં આવનાર છે તે પહેલા રૂપાલાને આશીર્વાદ મળ્યા છે. વિહળધામ શક્તિધામના રૂપાલાને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તો મહંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા છે. તો બલિયાવડના દેવલાઈએ રૂપાલાને આશીર્વાદ આપ્યા છે. તેમના દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા છે. દેવલાઈ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા છે. તો ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર છે વિહળધામ, અને દેવલાઈ દ્વારા પરસોત્તમ રૂપાલાને આશીર્વાદ આપવામાં આવ્યા છે. રાજકોટ મુકામે માનનીય શ્રી રૂપાલા સાહેબના નિવાસસ્થાને પૂજ્ય નિર્મળાબા અને દેવલાએ પધરામણી કરી, શુભેચ્છા મુલાકાત લીધી અને આશીર્વાદ પાઠવ્યા. અને ખાસ કરીને જ્યારે રૂપાલા સાહેબનું એવું વ્યક્તિત્વ છે કે એમને આ ધરોહર, આ પરંપરા સાથે ખૂબ જ સારા સંબંધો હોવાથી આજે પૂજ્ય માં દેવલાએ અને બાએ પધરામણી કરી, શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ આપ્યા. તો પરસોત્તમ રૂપાલા સાથે કોની મુલાકાત કરવામાં આવી તેના વિશે વાત કરવામાં આવે તો નિર્મળાબા દ્વારા મુલાકાત કરવામાં આવી છે. શક્તિધામના દેવલાઈ દ્વારા મુલાકાત કરવામાં આવી. તો પાળિયાદ ધામના ભૈલુ બાપુ દ્વારા પણ મુલાકાત કરવામાં આવી છે. તો રામકુભાઈ ખાચર દ્વારા પણ રૂપાલાની મુલાકાત કરવામાં આવી છે. આ તરફ બોટાદના કિશોર ધાદલ દ્વારા પણ પરસોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરવામાં આવી. તો રાણપુરના ભરતસિંહ ડોડિયા દ્વારા પરસોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરવામાં આવી છે. તો રાજકોટના ધર્મેન્દ્ર ભગત સાથે પણ રૂપાલા દ્વારા મુલાકાત કરવામાં આવી છે. તો બલિયાવડના કિશોર પોકિયા દ્વારા પણ મુલાકાત કરવામાં આવી છે. બલિયાવડના જીતુભાઈ સાથે પણ રૂપાલાની મુલાકાત કરવામાં આવી છે. પરસોત્તમ રૂપાલાને લઈને જે વિરોધ વકર્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા આગામી સમયમાં મહાસંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સાંજના સમયગાળા દરમિયાન મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તે પહેલા હવે પરસોત્તમ રૂપાલાને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. વિહળધામ શક્તિધામના આશીર્વાદ પરસોત્તમ રૂપાલાને પ્રાપ્ત થયા છે. તો અમારી સાથે હાલ સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે. ઋષિ, આગામી સમયમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવાનું છે અને તે પહેલા રૂપાલાને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. શું વિગતો? જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, પરસોત્તમ રૂપાલા માટે આ સૌથી મોટા રાહતના સમાચાર કહેવાય. કારણ કે કાઠી ક્ષત્રિય સમાજનું આ આસ્થાનું કેન્દ્ર છે પાળિયાદનું વિહળધામ. જે રીતે રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવાસ સ્થાને ગઈકાલે વિહળધામ પાળિયાદના મહંત શ્રી નિર્મળાબા તેમજ મહંત ભૈલુ બાપુ અને શક્તિધામના બલિયાવડના દેવળાઈ ખુદ ત્યાં રૂબરૂ પહોંચ્યા હતા અને પરસોત્તમ રૂપાલાને આશીર્વાદ આપ્યા હતા.
જોકે જે રીતે વિડીયો સામે આવી રહ્યા છે, પરસોત્તમ રૂપાલા કે કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ એવું ઓફિશિયલ નિવેદન સામે નથી આવતું, પરંતુ જ્યારે પણ આ ફોટા કે વિડીયો આ પ્રકારના આંદોલન સમયે સામે આવે છે ત્યારે સ્પષ્ટ એક સંકેત હોય છે કે પરસોત્તમ રૂપાલાની સાથે કાઠી ક્ષત્રિય સમાજ છે. કાઠી ક્ષત્રિય સમાજનું આ આસ્થાનું કેન્દ્ર અને ત્યાંથી સંતો મહંતો જ્યારે રૂબરૂ તેમને મળે છે, આશીર્વાદ આપે છે, ત્યારે એક અલગ જ સંકેત મળે છે. આજે ત્યારે રાજકોટમાં રતનપર ખાતે કાઠી ક્ષત્રિય સમાજ તેમજ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. એક તરફ પરસોત્તમ રૂપાલા સામે આંદોલનના મંડાણ છે, તો બીજી તરફ કાઠી ક્ષત્રિય સમાજના સંતો મહંતો અને આગેવાનો પરસોત્તમ રૂપાલાને મળીને તેમને ટેકો પણ જાહેર કરી રહ્યા છે અને તેમને આશીર્વાદ પણ આપી રહ્યા છે. જે રીતે આંદોલન માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર પૂરતું નહીં, પરંતુ સમગ્ર ગુજરાત પર અને આજે તો દેશભરમાંથી ક્ષત્રિયો જ્યારે અહીં એકત્રિત થવા જઈ રહ્યા છે, ત્યારે તેની સામે જે સમગ્ર આગેવાનો છે, જે પૂજ્ય દેવળાઈ શક્તિધામના છે બલિયાવડ, તે પણ ત્યાં આવ્યા હતા. સાથે પાળિયાદ ધામના ભૈલું બાપુ પણ આવ્યા હતા. તેમજ કાઠી ક્ષત્રિય આગેવાન રામકુભાઈ ખાચર, કિશોરભાઈ ધાંધલ, ભરતસિંહ ડોડિયા, ધર્મેન્દ્ર ભગત, કિશોરભાઈ પોખિયા અને જીતુભાઈ, આ તમામ એવા નામો છે જે કાઠી ક્ષત્રિય સમાજમાં એક ખૂબ જ સારા નામ છે. તેમજ સંતો મહંતોમાં પણ એક ખૂબ જ લોકો તેમને લોકચાહના છે અને તેમને ફોલોવર્સ પણ ખૂબ જ વધુ છે. ક્ષત્રિય સંમેલન પહેલા રૂપાલા માટે આ સૌથી મોટા રાહતના સમાચાર કહેવાય કે પરસોત્તમ રૂપાલાને રૂબરૂ મળીને જ્યારે કાઠી ક્ષત્રિય આગેવાનો તેમને મળે છે, તેમની સાથે હાથ મિલાવે છે અને સંતો મહંતોના આશીર્વાદ રૂપાલા લે છે. આ સૌથી મોટા રાહતના સમાચાર છે આ આંદોલનની વચ્ચે. જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વિવાદિત નિવેદનના વિરોધના વંટોળ વચ્ચે હવે પદ્મિનીબાવાળાનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું, ખોડલધામમાં ખોળો પાથરીને પ્રાર્થના કરી રૂપાલા ખુદ ચૂંટણીમાંથી હટી જાય. પદ્મિનીબાએ ખોડલધામ મંદિરના દર્શન કર્યા. મંદિરમાં દર્શન બાદ નિવેદન આપ્યું. ખોડલધામ ખાતે માં ખોડલ પાસે ખોળો પાથરીને પ્રાર્થના કરી છે કે પરસોત્તમ રૂપાલા 5 લાખ વાર માફી માંગે તો પણ માફી નથી આપવાના. રૂપાલા અંતરાત્માનો અવાજ સાંભળી ચૂંટણી નથી લડવી તેવું જાહેર કરવું જોઈએ તેવું પદ્મિનીબાવાળા દ્વારા કહેવામાં આવ્યું છે. આવતીકાલના વાત કરવામાં આવે તો આજે ક્ષત્રિયોના મહાસંમેલનમાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહેશે, ત્યારે ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહેશે અને સંમેલનમાં જે નિર્ણય લેવાય તેના પરથી આગળની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. માતાજીને ખોળો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાભાઈએ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંક ને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના, રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે. માફી ભલે ને માફી તો અમારે આજે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની. માફી તો હજી લગભગ કદાચ 5 લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં. એને પોતાનું ટિકિટ રદ કરવાની છે, એની સજા છે. માફી તો અમે આપશું જ નહીં. પાછા ટિકિટ રદ કરી દે, પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બહેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એને અફસોસ હોવો જોઈએ. તો માફી તો નહીં જ મળે, કોઈ દિવસ આશા પણ ન રાખે, એક સ્ટેજ પાછળ હટી જાય એમ. રાજકોટના રતનપર ગામે આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. સંમેલનની પોલીસે પણ મંજૂરી આપી દીધી છે, ત્યારે ગુજરાત તેમજ અન્ય રાજ્યના ક્ષત્રિય આગેવાનો સહિત 1 લાખ જેટલી જનમેદની ઉમટનાર છે, જેમાં 1300 બસ તેમજ 4600 ગાડીઓ માટે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ જગ્યાએ રેલી, સંમેલન બાદ હવે રાજકોટમાં રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. રતનપર ખાતે આવતીકાલે મહાસંમેલન ક્ષત્રિય સમાજનું યોજાવા જઈ રહ્યું છે. આપણી સાથે ખાસ ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા છે. સૌપ્રથમ વાત કરીએ પીટી જાડેજા સાથે. પીટી, આવતીકાલે મહાસંમેલન, શું તૈયારીઓ અને કોણ કોણ ઉપસ્થિત રહેવાના છે? તૈયારી ફૂલ થઈ ગઈ છે. ઉપસ્થિતમાં તો એવું છે કે સ્વયંભૂત ગામ, શહેર અને તાલુકાથી માંડી બધા આવવાના છે. કોઈ આગેવાને એવું આમંત્રણ આપવામાં નથી આપ્યું કે તમારે આવવાનું છે.
પણ સ્વયંભૂત બધા આવવાના છે, રાજવી પરિવાર આવવાના છે, બરાબર, સમાજના તમામ આગેવાનો આવવાના છે, 92 જણાની કોર કમિટી જે છે એ પણ આવવાના છે. અને સમગ્ર શહેર અને ગામથી, જેમ કે મને પદ્મસિંહભાઈ વાત કરી કે જામનગરથી સિટીમાંથી 40 બસો આવે છે, 4 વ્હીલ અલગ, જામનગર જિલ્લો અલગ, એમ ભાવનગરથી 25,000 યુવાનો આવે છે. એમ અલગ અલગ જિલ્લામાંથી કેટલા આવશે એની કલ્પના ન કરી શકાય. એટલે હું સંખ્યા ન કહી શકું કેટલી થશે, પણ અકલ્પનીય થશે એવું હું ચોક્કસપણે કહું છું, જે તમે આવતીકાલે જોઈ શકશો. મુખ્ય કયા કયા રાજવીઓ અહીં ઉપસ્થિત રહેવાના છે? કારણ કે જામ સાહેબને પણ આમંત્રણ આપવાની વાત છે. ના, જામ સાહેબની તો તબિયત બરાબર નથી, એટલે એ તો ના આવે, બરાબર છે. અને એ જામ સાહેબ બહાર નીકળતા નથી, એટલે એ તો નથી આવવાના, બરાબર છે. એટલે આમંત્રણનો કોઈ સવાલ નથી, પણ આવવાના જ નથી. વસ્તી આપ પણ અત્યારે વ્યવસ્થામાં જોડાયા છો, કેવી તૈયારી કાલની? અને ખાસ સમગ્ર દેશની નજર જ્યારે રાજકોટ ઉપર હોય ત્યારે રાજકોટ ખાતે આ સંમેલન થવા જઈ રહ્યું છે. આપ જોઈ જ રહ્યા છો કે આજે આખું ક્ષત્રિય મહાસંમેલન થઈ રહ્યું છે એ ખૂબ જ ટૂંકા સમયમાં અને ખૂબ જ મોટી ઉત્સાહપૂર્વક થઈ રહ્યું છે. એક 30 એકરના ખાલી ગ્રાઉન્ડની અંદર થઈ રહ્યું છે અને ટોટલ 800થી વધારે બસો આવવાની છે અને 5,000થી વધારે ગાડી. અને આયોજનના ભાગરૂપે અમે જિલ્લા વાઇઝ અહીંયા બધા પાર્કિંગની વ્યવસ્થા રાખેલી છે. ગ્રીન બેલ્ટ, વ્હાઇટ બેલ્ટ એ રીતે ગ્રીન પાર્કિંગની વ્યવસ્થા છે. અને નહીં માત્ર ગુજરાતમાંથી પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન, MP અને અલગ અલગ રાજ્યમાંથી બી આગેવાનો આવવાના છે. જે રીતે ટ્રાફિક પણ સમસ્યા સર્જાવાની શક્યતા છે, કારણ કે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી અહીં ક્ષત્રિયો આવવાના છે, તો પોલીસની પરમિશન આપે લીધી છે કે કાયદોની વ્યવસ્થા લઈને શું વ્યવસ્થા કરવામાં આવી? હું કાલથી જ ડીસીપી શ્રી પૂજા યાદવજી અને એસજીપી શ્રી જેબી ગઢવી સાહેબ સાથે કોન્ટેક્ટમાં છીએ. એ હમણાં જ વિઝિટ કરીને ગયા. જેટલા પાર્કિંગ સ્પોટ છે, જે પ્લેસ છે, જ્યાં લોકેશન ઉપર છે, એ બધું જ લોકેશન જોઈ લીધું છે. પછી સાંજે આવવાના છે અને પરમિશનની ઓલરેડી પ્રોસેસ ચાલુ છે. એના નિવેદન અત્યારે લેવા લાગ્યું છે અને હમણાં આવી જશે પરમિશન. યુવા આપ પણ અત્યારે વ્યવસ્થામાં છો, શું સંદેશો આપશો? શ્રી રાજપૂત કરણી સેના અને સંકલન સમિતિ સાથે મળી અને આમ તો આખો રાજપૂત સમાજ અને બધી બીજી ક્ષત્રિય સમાજ, બધી જ્ઞાતિઓ, 36 જ્ઞાતિઓને અમને સપોર્ટ છે. અમે આ બહુ મોટો સંમેલન રતનપુર ખાતે યોજાઈ રહ્યો છે અને કાલની ડેટમાં આપ જે જોઈ રહ્યા છો કે અહીંયા પબ્લિક અસંખ્ય લોકો, અને અમુક તો અમને ખબર જ નથી કે ક્યાંથી આવે છે લોકો, મહારાષ્ટ્ર, હરિયાણા, યુપી, બિહાર, રાજસ્થાન. એટલે આમંત્રણ આનામાં હોય જ નહીં. ક્ષત્રિય સમાજને સ્વયંભૂ લોકો આવી રહ્યા છે, મોટો જુવાળ થવાનો છે. અને રાજકોટ, આમ તો ગુજરાત અને ભારતમાં પણ ઇતિહાસ સર્જાશે કે રાજકોટના રતનપુર ખાતે મહાન સંમેલન જે થઈ રહ્યું છે. અને રૂપાલા એકને હટાવવા માટે આખી સમાજને જે નેગ્લેક્ટ કરવામાં આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક બીજેપી સરકારને આનામાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડશે. કારણ કે આ વખતે રાજપૂત સ્વયંભૂ જાગ્યા છે. ક્યાંક ને ક્યાંક અમુક લોકો અમારી સમાજના પણ સાથે નથી, પણ એ અમને કંઈ ટેન્શન નથી. એનું રીઝન છે કે વોટિંગ કરવો ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકોને કરવું છે અને એ જ લોકો જાગેલા છે. એટલે આ સંમેલન બહુ ઘણું કહી જશે અને આવનારા દિવસોમાં એના રિઝલ્ટ પણ તમે જોશો. હાલ અત્યારે ક્ષત્રિય સમાજનું સંમેલન આવતીકાલે જે યોજાવાનું છે તે ઇતિહાસ રચવા જશે તેવું આગેવાનો કહી રહ્યા છે. ત્યારે આવતીકાલના સંમેલનને સમગ્ર ગુજરાતની તેના પર મીટ રહેવાની છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. ક્ષત્રિય સમાજ દ્વારા રતનપર ગામે આવતીકાલે મહાસંમેલન યોજાવાનું છે. હું તમને એ સંમેલનના સ્થળના દ્રશ્ય બતાવી રહ્યો છું. મહાસભા અહીં યોજાવા જઈ રહી છે. 1 લાખ જેટલી જનમેદની આવતીકાલે અહીં ઉમટી પડવાનો અંદાજ છે. માત્ર ગુજરાત રાજ્ય જ નહીં, અન્ય રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહેવાના છે. 1300 જેટલી બસો અને 4600 જેટલી કાર પાર્કિંગની પણ વ્યવસ્થા અહીં કરી દેવામાં આવી છે. ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. આવતીકાલે કાઠી ક્ષત્રિય સમાજ પણ આ મહાસંમેલનમાં જોડાવા જઈ રહ્યો છે. અનેક રાજવીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ ક્ષત્રિય સંકલન સમિતિ અત્યારે આપી રહ્યું છે. જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, આવતીકાલે સાંજે રાજકોટના રતનપર ખાતે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી આ 2 કલાક સંમેલન યોજાવાનું છે. કે ઐતિહાસિક સંમેલન યોજવા ક્ષત્રિય સમાજ જઈ રહ્યો છે. ત્યારે સમાજ માંગ કરી રહ્યો છે કે જો પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજ ફોર્મ ભરશે અને અપક્ષ ઉમેદવારો સહિત તે ચૂંટણીની તૈયારી કરી ચૂક્યું છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ રાજકોટ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે.
વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો રૂપાલા વિવાદમાં હવે કાઠી ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યા છે। કાઠી ક્ષત્રિય સમાજે સમર્થન જાહેર કરતા વિવાદ વકર્યો છે। સમાજના આગેવાનોએ બીજેપીને સમર્થન આપ્યું છે। કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો વિરોધ કરી રહ્યા છે। સમાજના આગેવાનો સાથે યુવાનો સહમત નથી તો કાઠી ક્ષત્રિય સમાજના રાજવીઓ અને આગેવાનોમાં રોષ ઉઠ્યો છે। કાઠિયાવાડના અડતાળા સ્ટેટ, માયાપાદર સ્ટેટ તેમજ સૂર્યપ્રતાપગઢ, સનાળા સ્ટેટના રાજવીઓ રાજકોટ પહોંચ્યા હતા ત્યારે સાવરકુંડલા સ્ટેટના રાજવી પ્રતાપ કુમારે કહ્યું કે આગેવાનોએ કહેલી વાત તથ્ય વિહોણી હતી। કાઠી સમાજને વિશ્વાસમાં લીધા વગર કેટલાક લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી। પરસોત્તમ રૂપાલાએ નિખાલસતાથી માફી નથી માંગી। અમારો વાંધો પાર્ટી સામે નથી પરંતુ વ્યક્તિ સામે છે। રૂપાલાની ટિકિટ રદ કરવી એ જ અમારી માંગ છે, માત્ર માફીથી સમાધાન થાય તેમ નથી। રાજકોટમાં રૂપાલાના બદલે માત્ર કમળને ઊભું રાખે તો પણ અમે જીતાડીશું, પરંતુ જ્યાં સુધી ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। આટલા દિવસોથી બહેનો રસ્તા ઉપર હોય, રોડ ઉપર હોય, છતાં જો પેટનું પાણી ન હલતું હોય તો આ સવાલ કોને કરવો કે શા માટે આવું વર્તન શા માટે? માત્ર ને માત્ર એક વ્યક્તિની ઉમેદવારીનો સવાલ છે, કોઈ પાર્ટીનો વિરોધ નથી। બહેનોનું સ્ટેટમેન્ટ તમે જોયું હશે કે એક બેને તો એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રૂપાલા બદલે એમના સગા ભાઈને ઉભા રાખવામાં આવે તોય વાંધો નથી। શંકરસિંહ વાઘેલા બાપુએ કીધેલું કે ભાઈ તમે રૂપાલા સાહેબ તમને વાલા હોય તો તમે એને રાજ્યસભામાં લઈ જઈ શકો છો। મુદ્દો રાજકોટની સીટ પૂરતો છે કે એની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને ધીમે ધીમે આ આંદોલન ઉગ્ર ન બને એની જવાબદારી શીર્ષસ્થ નેતૃત્વની રહેશે। જે શબ્દોથી જે આઘાત પહોંચ્યો છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે। શબ્દોની અંદર ફેર હોય। ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે। સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય। રામ બોલતા હોય ને હરામ બોલાઈ જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય। એ સિવાય જ્યારે વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ, પછી જે માફીઓ માંગવામાં આવી પણ એની અંદર તે નિખાલસતાથી માફી માંગવામાં આવતી નથી। આ શબ્દ હતો રાજા મહારાજાઓ માટે। જે કાંઈ અમે ગ્રાસદાર સાથે સંકળાયેલા છીએ અને જ્યાં સુધી એમને આ લડત ચાલુ છે ત્યાં સુધી એમને અમારો ટેકો સંપૂર્ણપણે છે। જ્યાં સુધી અંત ન આવે ત્યાં સુધી કાઠી સમાજમાં અમે જેતપુર રાજવીરો, અડતાલા સ્ટેટ, માયાપાદર સ્ટેટ, સનાળા સ્ટેટ, સૂર્યપ્રતાપગઢ સ્ટેટ અને વગેરે બધા આવ્યા છે ભાઈઓ, અને જે આવવામાં છે અમારો સંપૂર્ણપણે ટેકો ગ્રાસદાર ભાઈઓની સાથે છે। બનાસકાંઠાના 2000થી વધુ ક્ષત્રિય યુવાનો રાજકોટ જશે। અનેક ગામોમાંથી ક્ષત્રિય યુવાનો રાજકોટ મહાસંમેલનમાં જશે। રૂપાલાની ટિકિટ રદ થાય અને તેની સામે કાર્યવાહીની યુવાનો દ્વારા માંગ કરવામાં આવી છે। હજારથી 2500 લોકો આ સંમેલનમાં જોડાવાના છીએ અને અમારું જે આ આંદોલન છે એ આંદોલનને મજબૂત બનાવવાના છીએ। અને અમારી માત્ર એટલી જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ મોવડી મંડળ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે, અધરવાઇઝ આનું પરિણામ બહુ જ એમ કે ડેન્જર આવશે। હજી એકવાર ફરી કહું છું કે અમારે કોઈ પક્ષ કે સમાજ સામે વિરોધ નથી, માત્ર પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરે એ અમારી માંગ છે। રૂપાલા વિવાદને લઈ સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના કાર્યાલય ખાતે ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી। કેટલાક લોકોએ કાઠી દરબાર સમાજ વતી રૂપાલાને જાહેર કરેલા સમર્થનની ટીકા કરવામાં આવી અને 5 લોકોના નિર્ણયને સમાજનો નિર્ણય ન ગણાવી શકાય તેવી પણ વાત કરી। તો બેઠકમાં કાઠી સમાજે ક્ષત્રિય સમાજ સાથે હોવાની સ્પષ્ટતા કરી અને રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ કરી। રવિવારે રાજકોટમાં યોજાનાર મહાસંમેલનમાં પણ કાઠી સમાજ હાજરી આપશે। અમારી એક જ માંગ છે અને એ માંગ નેવ સંસ્થાઓ જે નક્કી કરશે એમને અત્યારે એક જ ફક્ત માંગ કરી છે કે ભાઈ રૂપાલાજીની ટિકિટ રદ કરો, અને અમે પણ એ માંગમાં એમને લડતમાં એને સાથે છીએ। આવનાર સમયમાં જે નેવ સંસ્થાઓ જે નક્કી કરશે,
જે લડત એ નક્કી કરશે એ લડતમાં અમે સાથ સહકાર આપશું અને સતત અમે આપતા રહેશું. અમારી મુહિમ છે એ બેન દીકરીઓ માટે છે, એટલે અમે ચોક્કસ અમે જીત મળશે. સત્યની વાત ઉપર અમે ચાલવી છીએ, એટલે સત્યમાં અમને વિજય મળશે ને મળશે. ભરૂચની રાજપૂત છાત્રાલયમાં અસ્મિતા સંમેલન યોજાયું અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી. ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અત્યાર સુધી અમારો વિરોધ એ વ્યક્તિ વિશેષ હતો. આવનાર દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી એ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ચોક્કસપણે કહીએ છીએ કે આ વિરોધ એ પછી પાર્ટી વિરોધ થઈ જશે. કેમ કે આ ટિકિટ આપનાર એટલે કે જાણતા કે અજાણતા અથવા તો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એમાં ભારતીય જનતા પાર્ટીની સહમતિ છે એવું માનવામાં આવશે. અને ફક્ત ખાલી રાજકોટની જે લોકસભાની સીટ છે ત્યાં તકલીફ નહીં પડે, પરંતુ જ્યાં ક્ષત્રિય સમાજનું જે પ્રભુત્વ ધરાવનારી ગુજરાતની જે 7 લોકસભાની જે સીટ છે ત્યાં પણ આના બહુ ઘેરા પડઘા અને પ્રત્યાઘાતો પડી શકે છે. રૂપાલા વિવાદને લઈ થરાદના પૂર્વ એમએલએ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. રૂપાલાના બોયકોટને અમે પણ સમર્થન આપીએ છીએ અને માત્ર ક્ષત્રિય સમાજનું નહીં પણ નાના મોટા તમામ સમાજનું અપમાન કરવામાં આવ્યું છે. ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે અશોભનીય શબ્દો જે વાપર્યા છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો આના કડક શબ્દમાં વિરોધ કરે છે. અમને પરસોત્તમ રૂપાલાનું બાયકોટ કરે છે ત્યારે અમે પણ સમર્થન આપીએ છીએ. તો દાહોદ કોંગ્રેસના ઉમેદવારે રૂપાલા પર નિશાન સાધ્યું છે. ડોક્ટર પ્રભાબેન તાવ્યાડના રૂપાલા પર પ્રહાર કરવામાં આવ્યા છે. રૂપાલાએ માત્ર ક્ષત્રિય સમાજનું નહીં દરેક મહિલાનું અપમાન કર્યું છે. રૂપાલાએ દાહોદ વાસીઓને દારૂડિયા કહ્યા અને દાહોદની જનતા મત આપી અપમાનનો હિસાબ કરે છે તેવું તાવ્યાડ દ્વારા કહેવામાં આવ્યું છે. તો દેવગઢ બારિયામાં યોજાયેલી ગઠબંધનની સભામાં પ્રભાબેન તાવ્યાડે પ્રહાર કર્યા. સન્માનની વાત કરે આ રૂપાલા સાહેબ આપણને કેટલા ખરાબ શબ્દો હું બોલી નથી શકતી, પણ મારે બંને પ્રમુખ સાહેબોને કહેવું છે કે એક ક્ષત્રિયોનું અપમાન નથી, અમારી આખી નારી જાતિનું અપમાન છે, મારા ભાઈઓનું અપમાન છે. કેમ કે કોઈ ભાઈ કોઈ બહેનને વ્યવહાર કરતો નથી, એટલે મારો આનો જવાબ તમારે લેવાનો છે. છેલ્લે હું કહીશ કે આ રૂપાલા સાહેબ એમ કે દાહોદના આદિવાસીઓ અને આપણા દાહોદ વાસીઓ બધાની સાંજ દારૂથી પડે. આપણે દારૂડિયા છીએ? દારૂડિયા છીએ નથી. તો એ જે દારૂની વાત કરે છે આપણે એમને અડવાનું નથી. એ પાછળથી તમારે જે કરવું એ કરજો, પણ એનો જવાબ તમે 7મી મેના રોજ હથેળીનું બટન દબાવી એવા પેટીઓ ભર દો એમને એનો જવાબ મળે કે અમે દારૂડિયા છીએ કે અમે સોમાલી છીએ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ. પ્રદેશ કાર્યકારી પ્રમુખ પરેશ ધાનાણીને રાજકોટની ટિકિટ આપવામાં આવી છે. તો પૂર્વ જિલ્લા પ્રમુખ રામજી ઠાકોરને મહેસાણાની ટિકિટ આપવામાં આવી છે. તેઓને મહેસાણાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે શહેર પ્રમુખ હિંમતસિંહને અમદાવાદ પૂર્વની ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદ પૂર્વથી તેઓએ દાવેદારી નોંધાવી છે. તો રોહન ગુપ્તાએ રાજીનામું આપતા હિંમતસિંહને ટિકિટ આપવામાં આવી છે. રોહન ગુપ્તા દ્વારા કોંગ્રેસનો હાથ છોડવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે રોહન ગુપ્તા દ્વારા રાજીનામું આપતા હિંમતસિંહને ટિકિટ આપવામાં આવી છે. તો કોંગ્રેસ દ્વારા પણ પોતાના 4 જે ઉમેદવારો છે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. પરેશ ધાનાણીને રાજકોટની ટિકિટ આપવામાં આવી છે. સૌથી ચર્ચિત બેઠક કે જ્યાંથી પરેશ ધાનાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં આવી છે. તો રામજી ઠાકોરને મહેસાણાની ટિકિટ આપવામાં આવી છે. તો આ ઉપરાંત હિંમતસિંહની જો વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વની ટિકિટ તેઓને આપવામાં આવી છે. શહેર પ્રમુખ હિંમતસિંહને અમદાવાદ પૂર્વની ટિકિટ આપવામાં આવી છે. તો રોહન ગુપ્તા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું, ત્યારબાદ તેઓને હવે ટિકિટ આપવામાં આવી છે.
તો પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી છે. તો અમરેલીના પૂર્વ ધારાસભ્ય તેઓ રહી ચૂક્યા છે. તો પાટીદાર યુવાન ચહેરો છે, પાટીદારો પર તેઓનું પ્રભુત્વ તે ધરાવે છે. તો યુવાન વયે વિધાનસભાના તેઓ સભ્ય રહી ચૂક્યા હતા. તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે અને તેઓને હવે રાજકોટથી ટિકિટ આપવામાં આવી છે. તો તેઓની ઉંમર 48 વર્ષ અને અભ્યાસ બીકોમ કરવામાં આવ્યો છે. તેમના દ્વારા બીકોમનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને રાજકોટ જે સૌથી ચર્ચિત બેઠક કે જ્યાંથી પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી છે. તો આ તરફ નૈસદ દેસાઈની હવે વાત કરીએ તો શ્રમિકો માટે સતત લડતા વ્યક્તિ છે. તેમના દ્વારા શ્રમિકો માટે સતત લડત આપવામાં આવી છે. તો ઇન્ટુક પ્રેસિડેન્ટ તરીકે વર્ષો સુધી સેવા પણ તેઓએ કરી છે. તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તેઓ વરિષ્ઠ પ્રવક્તા છે. આ ઉપરાંત તેઓની ઉંમર 68 વર્ષ છે અને અભ્યાસ તેમના દ્વારા MA તેમજ LLBનો કરવામાં આવ્યો છે. તો હવે હિંમતસિંહ પટેલ વિશે વાત કરીએ તો અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ તેઓ છે. તો તેમને પણ ટિકિટ આપવામાં આવી છે. ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલના વાઇસ ચેરમેન તેઓ છે. તો આ ઉપરાંત યુથ કોંગ્રેસના તેઓ પ્રમુખ પણ છે. તો કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે હિંમતસિંહ પટેલ 4 ટર્મના કાઉન્સિલર છે અને તેમને પણ ઉમેદવારી પદ આપવામાં આવ્યું છે અને તેમને પણ કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં આવી છે. તો હવે રામજી ઠાકોર કોણ છે તેમના વિશે વાત કરીએ તો ઠાકોર સમાજનો યુવા ચહેરો અને મહેસાણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે. તો રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક પરથી બીજેપીમાંથી પરસોત્તમ રૂપાલા જ્યારે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી છે. તો આ સૌથી ચર્ચિત બેઠક છે રાજકોટ. જ્યારે અમદાવાદ પૂર્વની વાત કરીએ તો બીજેપીમાંથી હસમુખ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી હિંમતસિંહ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તો અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલને બીજેપીમાંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે મહેસાણા બેઠક પરથી બીજેપીમાંથી હરિભાઈ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી રામજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. આમાં ખુશી ને દુઃખ ને સુખનો પ્રશ્ન જ નથી. આ લોકતંત્રનું કર્તવ્ય છે, ફરજ છે અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા છે અને પક્ષનો આદેશ છે. અને આપણે આ જે ચૂંટણી છે 2024ની એ ચૂંટણી અહંકાર ઘમંડ 400 પારના એની સામે છે. આપણા દેશના સંવિધાન અને દેશના લોકતંત્રની સુરક્ષા માટે છે. તો સમાચારમાં હવે આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો 5 પેટા ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે. વિજાપુરથી દિનેશ પટેલ તેમજ પોરબંદરથી રાજુ ઓળેદરા તેમજ માણાવદરથી હરિ કંસાગરા અને ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર જ્યારે વાઘોડિયાથી કનુ ગોહિલ કોંગ્રેસના ઉમેદવાર છે. તો પેટા ચૂંટણી વિશે વાત કરવામાં આવે તો વિજાપુર બેઠક પરથી CJ ચાવડા બીજેપીમાંથી જ્યારે કોંગ્રેસમાંથી દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અન્ય બેઠકો પર પણ નજર કરીશું. પેટા ચૂંટણીના જંગ વિશે વાત કરવામાં આવે તો પોરબંદર બેઠક પરની હવે વાત કરીએ તો પોરબંદર બેઠક પર બીજેપીમાંથી અર્જુન મોઢવાડિયા જ્યારે કોંગ્રેસમાંથી રાજુ ઓળેદરાને ટિકિટ આપવામાં આવી છે અને તેમની વચ્ચે દંગલ સર્જાશે. જ્યારે વાઘોડિયા બેઠક પરથી બીજેપીમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ્યારે કોંગ્રેસમાંથી કનુ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. તો આ તરફ હવે ખંભાત બેઠકની વાત કરીએ તો ખંભાત બેઠક પરથી બીજેપીમાંથી ચિરાગ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી મહેન્દ્રસિંહ પરમારને
ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો, પાર્ટીએ મને ટિકિટ આપી છે. હું 35 વર્ષનો ત્યાં માણાવદર વંથલી વિસ્તારમાં જજુમું છું. એના સ્થાનિક પ્રશ્નો જે છે એ પ્રશ્નના ઉકેલ કરવા માટે હું તમામ પ્રયત્ન મારા કરીશ. અમે લડાઈ જેવું સમજતા જ નથી. અમે અહીં જંગી બહુમતીથી જીતવાના છીએ. એણે જે કાર્ય કર્યું છે, અમે જેને જીતાડવામાં હતા, પ્રજા અત્યારે અમારા તાલુકાના માણાવદર વિસ્તારના પાટીદારોથી માંડી અને 18 કોમના લોકો સમજે છે કે ભાઈ કેવી રીતે વયા ગયા છે, કે ભાઈએ શું કર્યું છે, પ્રજાના મતનો વિશ્વાસઘાત કર્યો છે, દ્રોહ કર્યો છે. તો પ્રજા હવે હોશિયાર છે. એ 7 તારીખે મતદાનને દિવસે બતાવી દેશે કે ભાઈ આ ધંધો ના કરાય. બહુ ખુશી તો થાય છે અને આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાર્ટી પ્રેસિડેન્ટ અને એઆઈસીસી તમામ લોકોનો ખૂબ આભાર માનું છું અને એમનો ખૂબ ઋણી છું કે આવી યંગ એજમાં મારી ઉપર વિશ્વાસ મૂક્યો અને મને અહીંયા મારી પસંદગી કરી. બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. અને પાર્ટીમાં જે કંઈ મારું કોન્ટ્રીબ્યુશન હતું એ મને એ ધ્યાને લઈ અને મને તક આપી, એટલે બહુ ખુશીની વાત છે. અને કોઈ પણ કેન્ડિડેટને ઉમેદવાર બનાવે ત્યારે ખુશી તો અચૂક હોય છે. અનેક લોકોને જે કંઈ જરૂરિયાતમંદ હશે એ જરૂરિયાતમંદને હું મારાથી જેટલી બને છે એટલી હું મદદરૂપ થઈશ. લોકોનો વિશ્વાસ સંપાદન કરવો એ મારી પ્રાથમિક ફરજ છે. રોડ, રસ્તા, પાણી જે હોય એ લોકોના પ્રશ્નોને હું વાચા આપીશ. લોકોને એમ છે કે સ્થાનિક માણસને ટિકિટ મળે તો બધા અમે એમની સાથે. લોકોના વર્ષો જૂની એક માંગ હતી, એ માંગ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અમને ટિકિટ આપીને પૂરી કરી છે. એટલે મારા ઠેકેદારો, મારા કાર્યકરો, મારા મતદારોને અતિ ઉમંગ આવી ગયો છે કે અમારાથી બનતી તનતોડ મહેનત કરી અને અમે કોંગ્રેસને ભવ્ય વિજય મેળવીશું એવી બધાની તમન્ના છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગઈકાલથી જ ઉમેદવારી ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે. ગુજરાતની 26 બેઠકો પર થનગનાટ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે ખાસ વાત તો એ છે કે બીજેપી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કઈ તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે તેની પણ તારીખ પર એક નજર કરીએ તો બનાસકાંઠા બેઠક પરથી જ્ઞાનીબેન ઠાકોર 15 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. લગભગ 15 અને 16 તારીખે તમામ જે ઉમેદવારો છે તેમના દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવશે. સુરેન્દ્રનગર બેઠક પરથી ઋત્વિક મકવાણા 15 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. તો આ તરફ જામનગર બેઠક પર નજર કરીએ તો જામનગર બેઠક પરથી જેપી મારવિયા 15 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. તેમના દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવશે. આ તરફ હવે વાત કરીએ બારડોલી બેઠક પરથી તો 15 એપ્રિલે બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરી દ્વારા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. તો 16 એપ્રિલે કચ્છ બેઠક પરથી નિતેશ લાલન દ્વારા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. 16 એપ્રિલે તેમના દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવશે. તો સાબરકાંઠા બેઠક પરથી ડોક્ટર તુષાર ચૌધરી કે જેઓ 16 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે અને 16 એપ્રિલે તેમના દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવશે. તો સોનલ પટેલ જે ગાંધીનગર બેઠક પરથી 16 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવશે અને ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી ફોર્મ તેમના દ્વારા 16 તારીખે ભરવામાં આવશે. ત્યારે અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા દ્વારા 16 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. તો આ તરફ અમરેલી બેઠક પરથી જેનીબેન ઠુમ્મર દ્વારા 16 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે અને દાવેદારી નોંધાવવામાં આવશે. અમરેલી બેઠક પરથી તો છોટાઉદેપુર બેઠક પરથી 16 એપ્રિલે સુખરામ રાઠવા દ્વારા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે અને દાવેદારી 16 એપ્રિલે છોટાઉદેપુરથી નોંધાવવામાં આવશે. જ્યારે વલસાડ બેઠક પરથી અનંત પટેલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. અનંત પટેલ દ્વારા 16 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. તો પંચમહાલ બેઠક કે જ્યાં ગુલાબસિંહ ચૌહાણ દ્વારા 16 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. એટલે કે લગભગ જે તમામ ઉમેદવારો છે
તેમના દ્વારા 15 અને 16 તારીખે ઉમેદવારી નોંધવામાં આવશે. પોરબંદર બેઠક પરથી લલિત વસોયા 16 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. તો ચંદનજી ઠાકોર દ્વારા પાટણ બેઠક પરથી 18 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. તેઓ 18 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. તો જૂનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવા કે જેઓ દ્વારા 18 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. તો આ તરફ આણંદ બેઠક પરથી અમિત ચાવડા દ્વારા પણ 18 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે અને 18 તારીખે તેમના દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવશે. તો ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભી દ્વારા 18 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે અને દાવેદારી નોંધાવવામાં આવશે. તો દાહોદ બેઠક પરથી ડોક્ટર પ્રભાબેન તાવ્યાર દ્વારા 18 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે અને દાવેદારી નોંધાવવામાં આવશે. આ તરફ વડોદરા બેઠક પર નજર કરીએ તો વડોદરા બેઠક પરથી જસપાલસિંહ પઢિયાર કે જેઓ 18 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. તો સુરત બેઠક પરથી નિલેશ કુંભાણી કે જેઓ 18 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે અને દાવેદારી નોંધાવવામાં આવશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોદી પરિવાર સભા કાર્યક્રમ વિરમગામમાં આઈપીએસ સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો. 400 પારથી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનાવવા હાકલ કરવામાં આવી છે. પરફોર્મન્સ આધારિત રાજનીતિ શરૂ થઈ છે. સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત બન્યું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીને વડોદરામાં ધારાસભ્ય કેયુર રોકડિયાનું નિવેદન સામે આવ્યું છે અને ચૂંટણી સમયે જ નહીં, બીજેપી હંમેશા તૈયાર જ હોય છે. બીજેપીનો કાર્યકર્તા સેવા કાર્યો થકી હંમેશા લોકોના સંપર્કમાં જ હોય છે. બીજેપી હંમેશા વિકાસની રાજનીતિમાં માને છે. બીજેપી ક્યારેય ધર્મ અને જાતિ આધારિત રાજનીતિ કરતી નથી. વધુમાં કહ્યું, એક તરફ 60 વર્ષની કામગીરી અને બીજી તરફ મોદી સરકારની 10 વર્ષની કામગીરી સમાન કામગીરી છે. આ સાથે તેમણે વડોદરા બેઠક પર બહુમતીથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં સૌથી ચર્ચિત પૈકી એક વડોદરા લોકસભા બેઠક પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આપણી સાથે આ જ બાબતે વધુ વાતચીત કરવા માટે ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા જોડાઈ ગયા છે. કેયુરભાઈ, કેવી તૈયારીઓ? ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ઇલેક્શન માટે તૈયાર હોય છે, કારણ કે અમે ઇલેક્શન વગર પણ લોકોના સતત સંપર્કમાં હોઈએ છીએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સેવા કાર્યો થકી, પાર્ટીના કામો થકી લોકોની વચ્ચે સતત સંપર્કમાં હોય છે. એટલે ઇલેક્શન માટે તૈયાર રહેવું ના રહેવું એ અમારા માટે જરૂરિયાત હોતી જ નથી, કારણ કે અમે 12 માસ લોકો સાથે સંપર્કમાં હોઈએ છીએ. કયા મુદ્દાઓ મુખ્ય મુદ્દાઓ રહેશે આ ચૂંટણીમાં? ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્શનની પદ્ધતિ જ બદલી નાખી છે. ક્યાંક ધર્મના આધારે, ક્યાંક જાતિના આધાર પર આ બધા ઇલેક્શનો ભૂતકાળમાં થતા હતા. ભારતીય જનતા પાર્ટીના અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી મુખ્યમંત્રી ગુજરાતના બન્યા ત્યારથી વિકાસ આધારિત મુદ્દાઓ પર જ અમે ઇલેક્શન લડ્યા છે અને બધા જ ઇલેક્શન જંગી બહુમતીથી જીત્યા છે. આજે પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 10 વર્ષના કાર્યો લઈને અમે પ્રજાની વચ્ચે ઉતર્યા છે અને કદાચ 60 વર્ષના કાર્યો એક તરફ અને 10 વર્ષના કાર્યો એક તરફ, આના આધાર પર જ અમે પ્રજાની વચ્ચે ઉતર્યા છે. મને ચોક્કસપણે વિશ્વાસ છે કે જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને ત્રીજી ટર્મમાં વડાપ્રધાન બનાવવા હોય ત્યારે વિશેષ વર્ગ પણ, એટલે બધા જ લોકો નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે વોટ કરવા માટે નીકળશે અને ખૂબ જંગી લીડ સયાજીગંજ વિધાનસભામાં મળશે. બિલકુલથી. તો આ હતા આપની સાથે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા કે જેઓ દાવો કરી રહ્યા છે કે CR પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે તેમને જે 10 લાખની લીડની વાત કરી છે અને બીજી તરફ એમને વિધાનસભાની લીડની વાત કરવામાં આવે તો ચોક્કસથી તેઓ દાવો કરી રહ્યા છે કે તેમાં વધારો થશે. કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા.
લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો ભવ્ય જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે બીજેપીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ ચૂંટણી મેદાને છે. નવસારીમાં ખેડૂત સંમેલનમાં ખેડૂતોને પણ ચૂંટણી પ્રચારમાં લાગી જવા અપીલ કરી છે. ત્યારે CR પાટીલે કહ્યું છે કે બીજેપીની સરકારમાં ખેડૂતો માટે વિશેષ યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં રાસાયણિક ખાતર હોય કે અન્ય કોઈ પણ સુવિધા હોય ખેડૂતોને પરવડે તેવા ભાવમાં આપવામાં આવે છે. ખેડૂતોને એજ્યુકેટ તો કર્યા, પણ સાથે સાથે એમણે આ ખાતર એમને સમયસર મળે અને વ્યાજબી ભાવ મળે એના માટેના પણ સફળતાથી પ્રયત્ન કર્યા. મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી તમે પેટ્રોલિયમના ભાવ વધવાને કારણે દુનિયાના તમામ દેશોની અંદર ખાતરનો ભાવ ખૂબ વધી ગયા છે, પણ મોદી સાહેબ કહે છે કે આ ખેડૂતોને જે ભાવે હમણાં ખાતર મળે છે એનાથી વધારે ભાવ એને પોસાય એમ નથી, એટલે એમાં સબસિડી વધારતા જઈને મોદી સાહેબે ખેડૂતોને ખાતર એક તો સમયસર પણ આપ્યું અને વ્યાજબી ભાવે 1 પણ રૂપિયાનો ભાવ વધારે વગર આપ્યું. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો PM નરેન્દ્ર મોદીએ ગેમર્સ સાથે મુલાકાત કરી અને જેમાં કચ્છના યુવાન તીર્થ મહેતાને પણ આમંત્રણ મળ્યું હતું. તીર્થ મહેતાને આમંત્રણ મળતા તેના પરિવારજનો અને સમગ્ર કચ્છ જિલ્લાએ ગર્વની લાગણી અનુભવી હતી. તીર્થ નાનપણથી જ કમ્પ્યુટર ગેમ્સ તેમજ પ્લેસ્ટેશનની ગેમો રમતો હતો. 2018માં તીર્થે થાઇલેન્ડમાં યોજાયેલી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. PM મોદી સાથેની મુલાકાતને તીર્થ મહેતાએ આનંદમય ગણાવી. स्वागत है आप सबका. अच्छा होने मेरा नाम तीर्थ मेहता है. मैं भुज कच्छ गुजरात से हूँ और मैं 2014 से हार्टस्टोन नाम की एक गेम है उसमें compete कर रहा हूँ. तो भुज में ये बीमारी कहाँ से आई? सर ये तो ऐसा है ना कि हर कोने कोने में फैली हुई है अभी तो. लोग आपको कच्छ में जानते हैं कि ऐसे कुछ कर रहे हैं आप? हाँ हाँ अभी तो मतलब बहुत सारे लोग लेकर के जाना पड़ता है. नहीं नहीं अभी तो क्या आप मुझे देखिए मेरे पास तो ये है. हाँ मतलब इनिशियली तो किसी को पता नहीं था, बट जब से ये मेडल हासिल हुआ है तब से काफ़ी मतलब कहे तो सब पहचानने लगे हैं. ने મોદી સર સાથે બેઠકનો મોકો મળ્યો હતો, જેમાં મારી સાથે બીજા 6 ગેમર્સને પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને ત્યાં અમે ગેમિંગ રિલેટેડ ઈ સ્પોર્ટ્સ, કન્ટેન્ટ ક્રિએશન અને ગેમ ડેવલપમેન્ટ એ બધી બાબત વિશે ચર્ચા કરી હતી અને ત્યાં અમે અમારી જે જર્ની રહી છે, અમારી જે સફર રહ્યો છે અને અમને જે ચેલેન્જીસ ફેસ થયા છે એ અમે શેર કર્યા હતા અને સાથે PM સરે એ પણ બધું જાણ્યું હતું કે કયા કયા ચેલેન્જીસ ગવર્મેન્ટ તરફથી અમારા માટે સોલ્વ થઈ શકે છે, તો એના ઉપર પણ ઘણું બધું ડિસ્કશન કરવામાં આવ્યું હતું અને ઓવરઓલ એક બહુ જ મજાનો અમને મોકો મળ્યો હતો આ. અને એ સેશન આશરે 2 કલાક જેટલું ચાલ્યું હતું, જેના બાદ PM સરે પણ અમારા સાથે ગેમ્સ રમી હતી, જેમાં અમને બહુ જ મજા આવી હતી અને PM સર પણ એકદમ ક્વિકલી ગ્રાસ્પ કરી લીધું હતું બધું કે ગેમ્સ કેવી રીતે રમાય છે, તો એ પણ જોઈને અમને બહુ જ આનંદ થયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો છે, તો કચ્છના ભચાઉ, ચિરાઈ, ચોપડવા અને લુણવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે, તો અમરેલી જિલ્લામાં ધારી ગીર અને ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. રાજકોટના ગોંડલ શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તો ડુંગળી, તલ, બાજરી, મગ અને અડદ સહિતના પાકોને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.